अस्सलामुअलैकुम। ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 18ની અંદર આગળ ગયા લેક્ચરમાં આપણે અડધો પાઠ કર્યો તો હવે પછીનો જે મુદ્દો છે આપણો એ ગ્રાહક અને ફરજ, ત્યાંથી આપણે શરૂ કરીશું. એ પહેલાં અગાઉના મુદ્દાનું ટૂંકમાં પુનરાવર્તન કરી લઈએ. તો બજારમાં ગ્રાહક, એમાં આપણે જોયું હતું કે વિશ્વમાં સૌથી મોટું બજાર એ ભારતમાં છે અને વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો પણ ભારતમાં છે. એમની અંદર આપણે આઈએસઆઈ એ શું કરે છે? તો એ આઈએસઆઈ માર્કાવાળી વસ્તુઓ ઘર વપરાશની વસ્તુઓ છે. એ ઘર વપરાશની વસ્તુઓમાં ઇલેક્ટ્રોનિક્સ જેવી રીતે કે પંખા, ટ્યુબલાઇટ વગેરે એ પ્રમાણિત કરે છે કે આ વસ્તુ સારી ગુણવત્તાની છે. એટલે હંમેશા આપણે જ્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈએ તો એના ઉપર આઈએસઆઈ માર્કો છે કે નહીં એ જોવું જોઈએ. આઈએસઆઈ માર્કાવાળી વસ્તુઓ સારી ગુણવત્તાવાળી હોય છે. તમે તમારા ઘરે જ્યારે કોઈ પંખા કે લાઇટને જોશો તો એના ઉપર આઈએસઆઈ લખેલું છે કે નહીં એ ખાસ ચકાસી લેજો. બીજું છે ISSAI. આ જે વસ્તુઓ છે ખાદ્ય પદાર્થ ઉપર લેબલ હોય છે. દાખલા તરીકે બાલાજીની વેફર છે અથવા રામદેવના જે મસાલા આવે છે એના ઉપર ISSAIના માર્કા હોય છે. ત્યાર પછી વુલન માર્ક. વુલન માર્ક એટલે ઊનની જે વસ્તુઓ છે એના ઉપર વુલન માર્ક લખેલું છે. એ જ પ્રમાણે હોલમાર્ક એટલે સોના જે દાગીના છે એના ઉપર હોલમાર્ક આપેલું હોય છે. એટલે આ હોલમાર્કવાળા જે વસ્તુઓ છે એ સોનાની શુદ્ધતા બતાવે છે, કેટલા કેરેટના છે. દાખલા તરીકે 916 હોલમાર્કવાળા જે દાગીના છે એ 916 જ્યાં લખેલું હોય એ 22 કેરેટનું સોનું હોય છે. ત્યાર પછી લાલ રંગનું જે નિશાન કરેલું હોય છે એ માંસાહારી ખાદ્ય પદાર્થો હોય અને લીલા રંગનું જે માર્કાવાળી નિશાનીવાળી જે વસ્તુ હોય છે એ શાકાહારી હોય છે. હવે આ ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા, એનું પુનરાવર્તન કર્યું ટૂંકમાં. હવે પછી આપણે નવો મુદ્દો શરૂ કરીએ છીએ, ગ્રાહકને હક અને ફરજ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ગ્રાહકની હક અને ફરજો કઈ કઈ છે એના વિશે સમજીશું. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની વસ્તુઓ મળે છે. ગ્રાહકને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે. એટલે આને ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે. ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, એનો જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બને છે. ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશથી ભારત સરકારે સંસદમાં એક કાયદો પસાર કર્યો છે. એ છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ. એ 1986માં બનાવવામાં આવ્યો. આ કાયદા મુજબ ગ્રાહકને નીચેના 6 મુજબના અધિકારો આપવામાં આવ્યા છે. હવે એ 6 અધિકારો વિશે આપણે વિશેષ સમજૂતી મેળવીશું. સૌથી પહેલા તો છે સલામતીનો અધિકાર. સલામતીનો અધિકાર જે વસ્તુ છે તે તમારા માટે હાનિકારક છે કે કેવી એ આપણે જોઈએ. તો દાખલા તરીકે તમે કંઈક ખાઓ છો તો એ વસ્તુ તમને નુકસાન કરે છે તો તમે એની સામે કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાત તમે કોઈ ચીજ, વસ્તુ અથવા તો સેવા ખરીદો છો તો તેને વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય અથવા જીવનને કોઈ નુકસાન ન થાય. નુકસાન જો કદાચ થાય તો તમે ગ્રાહક સુરક્ષામાં આ કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. હવે બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. તો ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવાનો તમને અધિકાર છે. વિવિધ વસ્તુઓ. ત્રીજું છે પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવે એવી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. એને જે વેપારી આપે એ વસ્તુ એને પરાણે લેવી પડે એવું ન થાય. એટલે એને સંતોષ થવો જોઈએ. દાખલા તરીકે છોકરીઓ ખાસ કરીને બજારમાં જ્યારે ડ્રેસ કે સાડી કે એવી વસ્તુની પસંદગી કરે તો ભલે એક લેવાની હોય, પણ આપણે ઘણી બધી વસ્તુઓ કે ઘણા બધા અલગ અલગ કલરના ડ્રેસ, અલગ અલગ કલરની અલગ અલગ ડિઝાઇનની વસ્તુઓ
કરાવીએ છીએ, ઢગલો મરાવી દઈએ, અને એમાંથી આપણે પોતાની પસંદગીનો કલર, પોતાની પસંદગીની પેટર્ન હોય એવો ડ્રેસ પસંદ કરીએ છીએ. એટલે કે આ એનો હક છે. વેપારીને કહીએ તો એને બતાવવા જ પડે. ત્રીજું છે, ચોથું છે રજૂઆત કરવાનો અધિકાર. હવે છેતરાયા અથવા ખામીવાળી નીકળી તો એની સામે આપણે રજૂઆત કરવાનો આપણને અધિકાર છે. ગ્રાહક હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. હવે ફરિયાદ નિવારણનો અધિકાર. માની લો કે આપણે કોઈ વસ્તુ ખામીવાળી નીકળી, ક્ષતિવાળી નીકળી, અથવા તો કોઈ સેવામાં આપણને છેતરામણી થઈ, તો ઉપભોક્તાએ આ વસ્તુનું નુકસાનનું વળતર મેળવવાનો તેનો અધિકાર છે. અને એણે જ્યારે ફરિયાદ કરી હોય તો પછી એ ફરિયાદનું નિવારણ પણ આવવું જોઈએ. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે. એટલે કે ગમે તે ઉંમરે જ્ઞાન મેળવવાનું, એટલે કે વસ્તુ સંબંધી આપણને એનું જ્ઞાન હોવું જોઈએ. ન સમજાય તો આપણે એને પૂછી શકીએ. હવે જેવી રીતે આપણા અધિકારો છે એ પ્રમાણે ગ્રાહકની કેટલીક ફરજો પણ છે, અને એ ફરજો પણ આપણા હિત માટે છે. ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ગ્રાહકની ફરજ છે, અને એ કઈ કઈ ફરજો છે તે આ પ્રમાણે છે. કોઈપણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું જોઈએ, અને એ બિલને આપણે યોગ્ય સમય સુધી સાચવી રાખવું જોઈએ. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ISI માર્કાની ખરીદવાની. દુકાનદારના સહી સિક્કા હોવા કરેલા, ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ, કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેને સાચવી રાખવા જોઈએ. સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ આપણે ખરીદવા જોઈએ. કોઈપણ પ્રકારના ટેક્સ બચાવ વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો. બિલમાં શુદ્ધતા, વસ્તુની કિંમત, એની ઘડાઈ વગેરે સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તે જોવી જોઈએ. ઘણીવાર આપણે ઘરેણાં લેવા જતા હોય ત્યારે વેપારી પોતે ટેક્સ બચાવવા માટે આપણને ટોટલી ડિટેલ આપણને આપતા નથી, અથવા પાક્કા બિલ આપતા નથી. ત્યારે એની વાતમાં ન આવવું અને આપણે પાક્કું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આ બિલની અંદર સોનું કેટલા કેરેટનું છે એ પણ લખાવવું જોઈએ. સોનાની કિંમત શું છે, એની ઘડાઈ કેટલી ગણવામાં આવી છે એ પૂરેપૂરી માહિતી અંદર લખેલી છે કે નહીં તે આપણે ચકાસી લેવી જોઈએ. ખાદ્ય પદાર્થો એગમાર્ક એટલે કે FSSAI લોગોવાળા જ ખરીદવા. તેનું પેકિંગ, કંપનીની બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ સમાવિષ્ટ ઘટકો એટલે કે બીજા જે કંઈ ઘટકો અંદર લખેલા હોય એ આપણે જોઈ લેવા જોઈએ વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી જોઈએ. એટલે કે ઘણીવાર વેફર, કુરકુરે જેવી વસ્તુઓની અંદર કઈ કઈ વસ્તુઓ છે, એક્સપાયરી ડેટ કઈ છે એ જોવું જોઈએ. અને ક્યારેક આપણને એ વસ્તુથી કોઈ નુકસાન થાય તો આપણે તેને અચૂકપણે ફરિયાદ કરવી જોઈએ. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરાવી લેવી, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા. જેનેરિક દવાઓ મળતી હોય છે તો જેનેરિક દવાઓ ખરીદવાનો આગ્રહ ખાસ રાખવો જોઈએ. કપડામાં કાપડ કેવું છે, એનો કલર, સિલાઈ, જરી, ભરત, માપ અને સાઈઝ વગેરે ચેક કરીને જ આપણે ખરીદવા જોઈએ. એ જ પ્રમાણે આગળ પેટ્રોલ કે CNG પંપ પર મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું. આપણે જ્યારે પેટ્રોલ પંપ પર જઈએ અને પેટ્રોલ પુરાવતો હોય ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મીટર 0 પર થાય પછી જ આપણે વાહનની અંદર ભરાવાનું શરૂ થવું જોઈએ. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતીની બાબતની ચકાસણી કરવી જોઈએ કે બોટલમાં કેટલું વજન છે, બોટલ બરાબર પેક છે કે નહીં. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા. હવે જ્યારે આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં તમે તમારા બાળકોને ભણવા મૂકો છો તો તમારે ત્યાં તમારા બાળક માટે સલામતી માટે શું વ્યવસ્થા છે એ ખાસ જોઈ લેવી જોઈએ. બીજું, શિક્ષકોની લાયકાત. ત્યાં જે ટીચરો ભણાવે છે તો એમની લાયકાત શું છે એ અંગે પણ આપણને જાણકારી હોવી જોઈએ. અને ત્યાં તમે જે ફી ભરો છો એ ફીની રસીદ પણ મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી લેવી, અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો અને ટર્મ્સ કન્ડિશન પણ જાણી લેવી જોઈએ.
બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં. આજકાલ સેલમાં આપણે જઈને કે બહુ સસ્તું મળે છે, પણ આવી સેલમાં આપણે જઈને ઘણીવાર જે વસ્તુ આપણને સસ્તી છે એ સરવાળે મોંઘી પડતી હોય છે અથવા તો ઓછી ગુણવત્તાવાળી હોય છે અને આપણે છેતરાતા હોય છે. એટલે કે આવી સેલ કે ભેટ કૂપન અથવા તો ઇનામી યોજનાથી આપણે છેતરાવું જોઈએ નહીં. અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. ભારત સરકાર 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન અને તારીખ 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિનખર્ચા નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો હોય છે. ફરિયાદ ક્યાં કરવી? તો જિલ્લા કક્ષાએ 571 જિલ્લા ફોરમ ઉપર ફરિયાદ કરવામાં આવે છે. એ જ પ્રમાણે રાજ્ય સ્થળે અને રાષ્ટ્રીય સ્થળે આમ 3 સ્થળે સુરક્ષા મંડળો આવેલા છે અને ગ્રાહક અદાલતો રચવામાં આવી છે. હવે આપણે જોઈએ નવો મુદ્દો છે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા. આપણે બજારના પ્રકાર, આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. હવે આપણે માનો કે શર્ટ પેન્ટ બનાવવામાં જે કાપડ વપરાય છે એની વાત કરીએ તો બજારની વિશેષ માહિતી મેળવીએ. તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધી બજારની જે આખી શૃંખલા છે એ એકબીજાથી કેવી રીતે જોડાયેલી છે એ વિશે આપણે જાણીએ. તો હું તમને એક વાર્તા કહીશ કે એક વાત કરીએ કે સૌરાષ્ટ્રની અહીંયાની વાત કરું પ્રોપરની તો જીતાલી ગામના એક ખેડૂત ભાઈ છે જે ઇમ્તિયાઝભાઈ છે એ પોતાની 12 એકર જમીનમાંથી 5 એકર જમીનની અંદર કપાસનું ખરીફ પાકનું વાવેતર કરે છે. કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસનો પ્રમાણિત કરેલ બિયારણની તે ખરીદી કરે છે. જૂન માસમાં વરસાદ આવે એ પહેલાં ખેતર ખેડીને તૈયાર રાખેલું હોય તેમાં કપાસિયા વાવી પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતાં 2-4 દિવસમાં કપાસના અંકુર ફૂટી બહાર આવે છે. વરસાદના લીધે કપાસની સાથે નીંદણ પણ ઉગી નીકળે છે અને આ નીંદણને મજૂરો મારફતે નીંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું કરાવે છે. ખેતરમાં આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપીને નવરાત્રિ આવતા સુધીમાં તો ખેતરમાં માથા સુધી કપાસ આવી જાય છે. એવો કપાસ ખેતરમાં લહેરવા લાગ્યો, ફૂલડા ખીલીને મોટા મોટા જીનવા પણ ખૂબ આવી ગયા. હવે જીનવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો એટલે ઇમ્તિયાઝભાઈએ મજૂર મારફતે આ કપાસ વીણાવીને ગાંસડીઓ બંધાવીને પોતાના ઘરમાં મૂકી દીધી. છેલ્લો વરસાદ ઓછો થવાથી ખેતરમાંથી કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવોની પણ વધઘટની વચ્ચે ઇમ્તિયાઝભાઈએ ખેતરમાં ઉત્પન્ન થયેલો કપાસ વેચવા માટે પાલેસથી અયુબભાઈને બોલાવ્યા અને એ પોતે ઘરે આવીને ટેમ્પો લઈને આવ્યા અને એ માલને લઈ ગયા. હવે જે કપાસના વેપારી છે એ કપાસ ખરીદે છે અને કપાસ વાળીને એ જાય છે જીનિંગ ફેક્ટરીમાં અને જીનિંગ ફેક્ટરીમાં એ વેચી દે છે. જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને તે વેચી દીધા. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ એક ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને એનું જે ખોળ છે તેલ નીકળ્યા પછી વધેલો જે બાકીનો કચરો છે ખોળ તરીકે ઓળખાય છે અને પશુઓના આહારમાં વપરાય છે. હવે જીનિંગ મિલના માલિકે રૂની ગાંસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા માટે ખરીદી લીધા, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી એક ડાઇંગ મિલમાં કલર માટે મોકલી આપ્યા. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને શર્ટ તૈયાર કર્યા, પેન્ટ બનાવી અને તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશમાં નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા.
આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે શર્ટ પેન્ટ ખરીદીએ છીએ. કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈ વસ્તુઓ કેટલા બધા લોકો એમાં જોડાયેલા છે. એક તો ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે. તેમાં જોડાયેલા દરેકને એમાંથી વધતા ઓછા પ્રમાણમાં વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આ બજાર અનેકને રોજગારી આપે છે. રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ, સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એ એક બજાર છે. તમે જોયું કે જે ખેડૂત છે એ ખેડૂતની સાથે મજૂર છે. પછી યાર્ડમાં જાય માલ એટલે ત્યાં વેપારી હોય, ત્યાર પછી જાય છે જીનિંગ મિલમાં, ત્યાર પછી જાય છે દોરા બનાવવામાં, પછી કાપડ બનાવવા માટે જાય, તેના બિયા હોય, તેલ હોય એ છૂટા પડે છે, કાપડ રંગાય છે, પરિવહનની સેવા આવે. હવે પરિવહનની સેવા હોય, સંદેશા વ્યવહારની સેવા, બેન્કિંગ સેવા, વીજળી, એટલે ઘણા બધા આની સાથે સંકળાયેલા છે. એ જ પ્રમાણે જેવી રીતે કપાસ છે એને વાવવું, લણવું અને એટલે કે શરૂઆતથી લઈને ક્યાંથી ક્યાં પહોંચે એ આપણે જોવું. એ જ પ્રમાણે શેરડીમાં પણ એવું હોય કે શેરડીનું વાવેતર કરવામાં આવે, પછી શેરડી સુગર ફેક્ટરીમાં જાય, ત્યાંથી ખાંડનું ઉત્પાદન થાય અને તે ખાંડનું ઉત્પાદન બજારમાં જાય ને ત્યાંથી પછી આપણે નાના વેપારીઓ દ્વારા આપણા સુધી એ વસ્તુ પહોંચે છે. અહીંયા તમારો પ્રકરણ 18 બજાર પૂર્ણ થાય છે.